अधिक मास महात्मा कथा अध्याय 10मो दिवस ધ્રુવાસા મેધાવતીનો સંવાદ તથા ગંગા સ્નાનની કથા। ધ્રુવાસા મેધાવતી સંવાદ। નારદે પૂછ્યું, મહાતેજસ્વી અને ઘણા જ ક્રોધી મુનિ ધ્રુવાસાએ વિચાર કર્યા પછી એ ઋષિ કન્યાને શું કહ્યું હતું તે હે તપના ભંડાર તમને મને કહો। સુત બોલ્યા, હે બ્રાહ્મણો, નારદનું વચન સાંભળી બદ્રીપતિ શ્રી નારાયણ સર્વને હિતકારી એવું ધ્રુવાસાનું ગુપ્ત વચન કહેવા લાગ્યા। શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, મેધાવતી ઋષિની કન્યાનું દુઃખ દૂર કરવા માટે કૃપાળુ મુનિ ધ્રુવાસાએ તે વખતે જ કહ્યું હતું તે તમને કહું છું સાંભળો। ધ્રુવાસા બોલ્યા, હે સુંદરી સાંભળ, આ હું તને જે કહું છું તે ગુપ્ત કરતાં પણ અતિશય મહાગુપ્ત છે। તે કોઈને પણ કહેવા જેવું નથી, છતાં મેં તને કહેવાનો વિચાર કર્યો છે। હું તેનો વિસ્તાર કરીશ નહીં, પણ ટૂંકમાં તને કહું છું, એ ઉત્તમ ભાગ્યશાળી, આજથી તે ત્રીજો મહિનો આવશે તે પુરુષોત્તમ માસ કહેવાશે। તેમાં કોઈ તીર્થ વિશે સ્નાન કરનારો મનુષ્ય બાળ હત્યાથી છૂટી જાય છે। હે સુંદરી, કાર્તિક વગેરે મહિનાઓ એઓમાં પુરુષોત્તમ માસ જેવો બીજો કોઈ મહિનો નથી। બધા મહિના, પખવાડિયા અને બીજા જે કોઈ પર્વો છે તેઓ પુરુષોત્તમ માસના 16મા ભાગની પણ તુલના કરવાનો તે યોગ્ય નથી। એટલું જ નહીં, પણ વેદમાં કહેલા જે સાધનો છે તેઓ બધા એ પુરુષોત્તમ માસમાં 16મા ભાગની પણ સરખામણી કરવાને યોગ્ય થતા નથી। 12,000 વર્ષ સુધી ગંગા સ્નાન કરવાથી જે ફળ થાય છે અને સિંહ રાશિના બૃહસ્પતિ તથા ગોદાવરીમાં એક જ વાર સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ હે સુંદરી પુરુષોત્તમ માસમાં હર કોઈ સ્થળે માત્ર એક જ વાર ઉત્તમ પ્રકારે વિધિપૂર્વક સ્નાન કરવાથી પ્રાપ્ત થાય છે। હે બાળા, પુરુષોત્તમ માસ નામનો એ મહિનો શ્રી કૃષ્ણને ઘણો જ વહાલો છે। તેનું સારી રીતે સેવન કરતાં બધું ઈચ્છેલું પ્રાપ્ત થાય છે। માટે તું જલ્દી એ પુરુષોત્તમ માસનું સેવન કરજે। હું પોતે પણ હર્ષથી એ પુરુષોત્તમ માસનું સેવું કરીશ। એક વખતે મેં ક્રોધથી અંબિરીષિ રાજને બાળી નાખવા અગ્નિની તીવ્ર શક્તિ કૃત્યા છોડી હતી। તે વખતે એ બાળા પોતાના એ ભક્તની રક્ષા કરવા માટે શ્રી હરિને બળબળતું સુદર્શન ચક્ર મને જ બાળી નાખવા માટે મારા તરફ છોડ્યું હતું। પરંતુ તે વખતે પુરુષોત્તમ માસના વર્તના પ્રભાવથી જે તે ચક્ર પાછો ફર્યો હતો। એ સુંદરી, એ ચક્ર ત્રણેય લોકને બાળી ભસ્મ કરવામાં સમર્થ છે, છતાં તે વખતે મને તે કંઈ પણ કરી શક્યું નહોતું। તેથી મને આશ્ચર્ય થયું હતું અને પુરુષોત્તમ માસના વર્તનો પ્રભાવ મને સમજાવ્યો હતો। માટે હે ઉત્તમ ભાગ્યશાળી, તું શ્રીમાન પુરુષોત્તમ માસનું સેવન કર। એમ તે મુનિ કન્યાને કહી મુનિઓમાં શ્રેષ્ઠ તે ધ્રુવાસા બોલતા બંધ થયા। શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજા યુધિષ્ઠિર, ધ્રુવાસાનું તે વચન સાંભળી એ બાળા ભાવિની પ્રેરણાથી પેરાઈ મૂઢ બુદ્ધિને લીધે અદેખાઈની પેરાઈ અને મનમાં ક્રોધથી યુક્ત થઈ મુનિશ્રેષ્ઠ ધ્રુવાસાને કહેવા લાગી। બાળા બોલી, હે બ્રાહ્મણ, તમે જે કહ્યું તે મને ગમતું નથી। એ મુનિ, માઘ વગેરે મહિનાઓ કેવી રીતે નિષ્ફળ પામણા તે પામ્ય છે? કાર્તિક માસને તમે હલકો કેમ કહો છો તે કહો। વૈશાખ માહને સેવ્યો હોય તો તે ઉત્તમ ઈચ્છતું શું નહીં આપે? સદાશિવ આદિ દેવોને સેવ્યા હોય તો તેઓ ફળદાયી થતા નથી, અથવા સૂર્યદેવ પૃથ્વી પર પ્રત્યક્ષ દર્શન દઈ રહ્યા છે એ શું ઈષ્ટ કામનાઓ આપતા નથી? મને જગદંબા દેવી શું એ તે ઈચ્છતું આ વસ્તુ આપતા નથી? છતાં વ્યતિપાત આદિ યોગને તથા શંકર આદિ સમગ્ર દેવોને ઓળંગી તમે પુરુષોત્તમ માસને વખાણો છો? તો એમ બોલતા તમને શરમ આવતી નથી? તે મહિનો તો મલિન છે, સર્વ કર્મોમાં નિંદાયેલો છે અને સૂર્યના સંક્રમણ પ્રવેશથી પણ રહિત છે। તેને હે મુનિ શ્રેષ્ઠ કેમ મનાય? હું તો સર્વ દુઃખોથી છોડાવનાર શ્રી હરિને જ શ્રેષ્ઠ સમજું છું। હે ભૂદેવ, રાત દિવસ હું વિચાર કરું છું જાનકીપતિ શ્રી રામચંદ્રજી તથા પાર્વતીપતિ શ્રી શંકરથી શ્રેષ્ઠ બીજો કોઈ મને દેખાતો નથી। એવો બીજો કોઈ પણ મહાન દેવ નથી જે મારું દુઃખ દૂર કરી શકે। હે બ્રાહ્મણ શ્રેષ્ઠ મુનિ,
તમે એ શ્રેષ્ઠ દેવોનો ત્યાગ કરી મળમાસને કેમ વખાણો છો? બ્રાહ્મણ પુત્રી મેધાવતીએ એમ કહ્યું ત્યારે ક્રોધી સ્વભાવના તે દુર્વાસા મુનિ ક્રોધને લીધે શરીરે અતિશય સળગી ઉઠ્યા. તેમના નેત્રો ક્રોધથી લાલચોળ બન્યા. તો પણ પોતાનો મિત્રની પુત્રી એ મેધાવતીને તેમણે શાપ ન આપ્યો. તેમને દયા આવી ગઈ કે આ મૂળ છોકરી હિત કે અહિત સમજતી નથી, આની બુદ્ધિ અધૂરી છે. પુરુષોત્તમ માસનું મહાત્મય વિધાનોને પણ સમજવું મુશ્કેલ છે, તો ઓછી બુદ્ધિવાળા લોકોને ક્યાંથી સમજી શકે? અને તેમાંય આવી નાની નાની છોકરીઓ તો એમને ખાસ જ ન સમજી શકે. આ બાળા હજી કુંવારી છે અને હમણાં જ બાપ વિનાની થઈ પડી છે, તેથી દુઃખરૂપ અગ્નિથી તે બળી રહી છે. તો અતિશય ઉગ્ર મારા શાપને તે કેમ સહન કરી શકશે? આનાથી કૃપાથી દુર્વાસા મુનિએ મનમાં રહેલા ક્રોધને સંકેલી લીધો અને પછી સ્વસ્થ થઈ તેમણે અતિશય વિહવળ બનેલી તે બાળાને કહેવા માંડ્યા. દુર્વાસા બોલ્યા, હે બાળા, તું મારા મિત્રની પુત્રી છે, તેથી તારા પર મને કોઈ પણ જાતનો ગુસ્સો નથી. ઓ ભાગ્યહીન છોકરી, તારા મનમાં જે ગમે તે તું કર, પણ હે બાળ, બીજું તું સાંભળ. તારું ભવિષ્ય કંઈ ટૂંકમાં હું તને કહું છું. એ પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે, તેનું ફળ આ જન્મ કે બીજા જન્મ તને અવશ્ય મળશે જ. બસ હવે હું નરનારાયણના આશ્રમમાં જઉં છું. હે ભયભીત થયેલી છોકરી, તારા પિતા મારા મિત્ર હતા, એ કારણથી મેં તને શાપ આપ્યો નથી, પરંતુ બાળપણને લીધે હિત અહિત કે શુભ અશુભને તું સમજતી નથી. એ યાદ રાખજે, તારું કલ્યાણ થાવ. મારા સમય નિષ્ફળ ન જવો જોઈએ, માટે હવે હું જાઉં છું. શુભ કે અશુભ જે કંઈ થવાનું હોય તે કોઈ પણ ટાળી શકતું નથી, તે તો અવશ્ય થશે જ. શ્રી કૃષ્ણ બોલ્યા. એમ કહી તમોગુણી છતાં તપસ્વી એ દુર્વાસા મુનિ તરત જ જતા રહ્યા હતા અને તે જ ક્ષણે એ મુનિ કન્યા પુરુષોત્તમ માસનું અપમાન કરવાથી ઝાંકી પડી ગઈ. તેણે ઘણો સમય કાળ ખૂબ વિચાર કર્યા પછી નક્કી કર્યું કે હું તપશ્ચર્યા કરી દેવાના ઈશ્વર પાર્વતી પતિ શ્રી શંકરનું આરાધન કરું, કેમ કે એ ભગવાન તત્કાળ ફળ આપનારા છે. એ રાજા યુધિષ્ઠિર મનથી એવો નિશ્ચય કરી મેધાવતીને પુત્રીએ પોતાના આશ્રમમાં જઈ રહી આકરું તપ કરવાની ઈચ્છા કરી. સૂત બોલ્યા, ઋષિ કન્યા મેધાવતીએ મહાબળવાન મુનિ દુર્વાસાના વચન એમ ઘણી જ નિંદા કરી હતી. પછી પોતાના આશ્રમમાં જ રહી શંકરનું સેવન કરવા માંડ્યું હતું. જો કે લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનનું ઘણું મોટું ફળ આપનારા છે અને સાવિત્રીના પતિ બ્રહ્મા પણ તેવા જ છે, છતાં તે કુમારીએ બંને દેવોને વખતે ત્યાગ કર્યો હતો. શ્રી બ્રહ્મ નારદીય પુરાણ પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય દુર્વાસા મેધાવતી સંવાદ નામનો 10મો અધ્યાય સંપૂર્ણ. ગંગા સ્નાનની કથા. એક ગામ હતું, તેમાં બ્રાહ્મણ પોતાના દીકરા સાથે રહે. દીકરો મોટો થતા બ્રાહ્મણ તેને પ્રણાવ્યો. તેની વહુ આવી એટલે બ્રાહ્મણે દેવ દર્શન, પૂજા પાઠ અને કર્મકાંડમાં ધ્યાન આપ્યું. કર્મકાંડને કારણે બ્રાહ્મણ પાસે 2 પૈસાની મૂડી થઈ હતી. તે જરૂરિયાતવાળા ખેડૂતને પૈસા ધીર તો ખેડૂત પાક પકાતા તે વેચી બ્રાહ્મણને વ્યાજ સાથે મૂડી પરત કરતો. બ્રાહ્મણે એક દિવસ કર્મકાંડનું કાર્ય પતાવી ઘેર આવ્યો ત્યારે દીકરાની વહુએ રસોઈ તૈયાર રાખી ન હતી. આથી બ્રાહ્મણે દીકરાની વહુને ઠપકો આપ્યો. વહુ જરા મિજાજવાળી હોવાથી તેણે તો કોઈને કહ્યા વગર પિયર ચાલતી પકડી. બ્રાહ્મણનો દીકરો ઘેર આવ્યો ત્યારે પિતા પાસે બધી વિગત જાણવા મળી. તેણે થયું કે ભલે ગઈ તેના પિયર 4 દિવસ રહી તેની જાતે આવી જશે. એમ કરતાં પુરુષોત્તમ માસ નજીક આવ્યો. બ્રાહ્મણે તેના દીકરાને કહ્યું, દીકરા, 2 દિવસ પછી પુરુષોત્તમ માસ ચાલુ થશે. હું દર વખતે પુરુષોત્તમ માસનું વ્રત કરું છું. તારી મા હતી એટલે મને કંઈ વાંધો આવતો ન હતો. હવે તારી મા નથી, આ વખતે મારે વ્રત હશે. નદીએ કથા વાર્તા કેવા રોકાવું પડશે. કર્મકાંડનું કામ પણ ચાલુ રહેશે, તેથી એકટાણું ભોજન બનાવવાની તકલીફ રહેશે. તું તારી પત્નીને તેના પિયરથી તેડી લાવ, તેથી તે ઘરનું કામકાજ સંભાળશે, તો હું શાંતિથી પુરુષોત્તમ માસનું વ્રત અને ભક્તિ કરી શકીશ. દીકરો તો તૈયાર થઈને સાસરે નીકળ્યો. રસ્તામાં એક ખેતર આવ્યો. ખેતરમાં મજાનો પાક થયો હતો. સરસ મજાના પાકને જોઈ તેનું દિલ ઠર્યું. ત્યાં તેની નજર ખેતરમાં ચરતી ગાય ઉપર પડી. તરત તેને યાદ આવ્યું કે આ ખેતર તો ધનીજ પટેલનું છે.
ધનીજ પટેલને પોતાના પિતાએ પૈસા ધીર્યા હતા. આ વાતની તેને ખબર હતી. ગાયને ચરતી જોઈએ તે વિચાર કરવા લાગ્યો કે આ કોઈ ભટકેલ ગાય પેસી ગઈ હશે. રોજ આવેલી આ મહામૂલો પાક ચરી જતી હશે. જો આ રીતે આવા હરિયા ઠોર ઊભો પાક ચરી જાય તો ખેડૂત ખાય શું રીતે? પૈસા ક્યાંથી ભરે? પોતાના પિતાના પૈસા વસૂલ કરવા માટે પણ આ ગાયને મારીને હાંકી કાઢવી જોઈએ. બ્રાહ્મણનો દીકરો હજુ આવો વિચાર કરે ત્યાં જ તો ધનીજ પટેલ આવી પહોંચ્યો. તેણે તરત ચાળી ખાધી. પટેલ, આ ગાય રોજ આવીને ચરી જતી હશે. આજ તો મારીને ખો બોલાવી દઉં. પાક તૈયાર થાય ત્યારે આવા હરિયા ઠોરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પાક વેડફાઈ જશે તો આ પૈસા કેવી રીતે બચશે? ધનીજ પટેલના હાથમાં લાકડી હતી એટલે એમણે તો ચડતી ગાયને દબોદબ ધીબાવા માંડી. ગાય મારેને કારણે મરતોલ દશામાં બેસી પડી. તે હવે ઘડી બે ઘડી મહેમાન હતી. મરતા પહેલા ગાયે વાંચા આવી. તેણે બ્રાહ્મણના દીકરાને શાપ આપ્યો. બ્રાહ્મણ પુત્ર, તે મારી વિરુદ્ધ ખોટી ભંભરણી કરીને મને ખેડૂત પાસે ઘણો માર ખવડાવ્યો અને તેના પરિણામે હું થોડી વારમાં મરી જવાની છું. હવે તારા કર્મના ફળ રૂપે તું ગધેડો અવતાર ભોગવીશ. આ શાપ સાંભળીને બ્રાહ્મણના દીકરાને પરસેવો વળી ગયો. તે ગભરાયો. આ તો ગાય માતાનો શાપ કોઈ કાળે વ્યર્થ ન થાય. તે તો ગાયના ચરણોમાં ઢળી પડ્યો અને કગરવા લાગ્યો. હે ગાય માતા, મારાથી અક્ષમય અપરાધ થયો કે મને ક્ષમા કરો. મારા પાપની સજા ભોગવવા હું તૈયાર છું, પણ આ શાપમાંથી હું ક્યારે તેમજ સી રીતે મુક્તિ થઈશ એટલું તો કહેતા જાઓ. ગાય બોલી, તું તારે સાસરે જઈશ ત્યાં તો ગધેડો બની જઈશ. હવે તારી વહુને ગધેડાના સ્વરૂપમાં અહીં લાવીને પુરુષોત્તમ માસની શરૂઆતથી માંડી છેલ્લા દિવસ સુધી રોજ સવારે ગંગા નદીમાં સ્નાન કરાવે. પોતે સ્નાન કરે અને તેને ખવડાવી એકટાણું કરે તો તેના પુણ્ય પ્રભાવે તું ગધેડામાંથી અસલ રૂપમાં આવી જઈશ. આટલું કહ્યા બાદ ગાય તો મરી ગઈ. બ્રાહ્મણ પુત્ર ભાંગેલા પગે સાસરે ગયો. તેને ઢીલો જોઈને સાસરી પક્ષવાળા રાજી થયા. તેઓએ માન્યું કે હવે કેવા ઢીલા થઈને તેડવા લાવ્યા છે. બ્રાહ્મણ પુત્રે ગાયના બનાવવાની બધી વાત પોતાની પત્નીને કરી. તેનો શાપ તેમજ તે શાપમાંથી મુક્ત કેમ થવાય તેનો ઉકેલ બધું જણાવ્યા બાદ તરત જ ગધેડો બંધ થઈ ગયો. બહુ ધર્મનિષ્ઠ હતી. તે ગધેડાને લઈને સાસરે આવી. પુરુષોત્તમ માસ શરૂ થતાં જ તે રોજ સવારે ગધેડાને લઈને ગંગા નદીમાં સ્નાન કરાવે. બાદ પોતે સ્નાન કરી વાર્તા સાંભળે. ગધેડાને ખવડાવીને ખાય. લોકો આ બધું જોઈ ઠઠા મસ્કરી કરે, પરંતુ વહુ તો ભલી અને એનું વ્રત ભલું. આવી રીતે રોજ વહુ ગધેડાને લઈને નદીએ જાય, તેને નવડાવે, પોતે નાહી લે. આ વાત ત્યાંના રાજાને કાનમાં ગઈ. રાજાએ સિપાહીઓ મારફતે ગધેડાને પકડી મંગાવ્યો. વહુ તો રડતી રાજા પાસે તેને મહેલ ગઈ. રાજા ઝરોખામાં ઊભા હતા. બહાર ગધેડો બાંધેલો હતો. વહુ તો ગધેડા પાસે ગઈ અને તેના શરીર ઉપર હાથ ફેરવવા લાગી. પછી રાજાને ઉદ્દેશીને કહ્યું, મહારાજ, મારો ગધેડો મને પાછો આપો. તેને નિવરાવી તેમને ખવડાવી પછી મારે જમવાનું નિયમ છે. રાજા કહે, તું નદીએ જઈને ગધેડાને નવડાવે માટે. ગંગા નદીનું પાણી ખરાબ થઈ જાય છે. ગંગા નદીમાં બધા જ લોકો નહાય છે. આ પુરુષોત્તમ માસ છે તેથી નહાનારાની સંખ્યા અધિક છે. તેમાં તું આ ગધેડાને નવડાવે તે યોગ્ય નથી. વહુ બોલી, હે મહારાજ, મારો આ ગધેડો સામાન્ય ગધેડો નથી, પરંતુ દેવતાઈ છે. એનું અસલ સ્વરૂપ જોવું હોય તો પુરુષોત્તમ માસ પૂરો થાય ત્યારે તમે મારા ઘેર આવજો. રાજાના દિલમાં દયા આવી. તેમણે ગધેડો વહુને સોંપી દીધો. નિત્ય નિયમ પ્રમાણે વહુએ ગધેડાને નવડાવી ખવડાવીને પુરુષોત્તમ માસ પૂરો કર્યો. હવે તે ગાય માતાના શાપમાંથી મુક્ત થવાની તૈયારીમાં હતો. વહુએ ગંગાજળનો લોટો ભરી લાવી ગધેડાઓ પાસે ઊભા રહીને પ્રાર્થના કરવા લાગી, હે પુરુષોત્તમ ભગવાન, જો મેં આખો મહિનો પૂરેપૂરી શ્રદ્ધાથી તમારું વ્રત કર્યું હોય તો ગાય માતાના શાપમાંથી મારા પતિને મુક્ત કરી અસલ સ્વરૂપે પરત આપો. આટલું કહી તેણે 3 વાર જળ તેના ઉપર છાંટ્યું. તેથી તેનો પતિ અસલ સ્વરૂપમાં આવી ગયો. બીજા દિવસે રાજા રાણી વહુને ઘેર આવ્યા. તેમણે આજુબાજુ નજર કરતી તો વહુ કોઈ યુવાન સાથે વાતો કરી રહી હતી તે જોયું. વહુની નજર રાજા રાણી ઉપર પડતા તે તરત જ ઊભી થઈ.
રાજા રાણી પાસે જઈ નમન કરવા લાગી. પછી પોતાના પતિને પણ રાજા રાણીને નમન કરવાનું કહ્યું. આખરે વહુને બધી વાત કરી. પુરુષોત્તમ માસના વર્ત સ્નાનનો આવો અલૌકિક મહિમા જાણી રાજા રાણીએ પણ આજીવન પુરુષોત્તમ વર્ત રાખવાનો સંકલ્પ કર્યો. ગામ લોકોને પણ આ પ્રસંગ પછી પુરુષોત્તમ માસમાં વર્ત અંગે વધુ આસ્થા અને શ્રદ્ધા બેઠી. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.